i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભિલોડાના લીલછા ગામે ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું, લેવા પડ્યા ટાંકા, માંડ બચ્યો જીવ। રાજ્ય અરવલ્લી જિલ્લામાં પ્રતિબંધ છતાં ચાઇનીઝ દોરી વેચાઈ રહી છે। ચાઇનીઝ દોરી જીવલેણ બની રહી હોવા છતાં પતંગ રસિયાઓ મોજશોખ માટે લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે। અરવલ્લી જિલ્લા પોલીસ બાતમીના આધારે ચાઇનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે, છતાં પોલીસ આંખ આડા કાન કરી રહી છે। ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે પતંગ ચગાવવાનો માહોલ બની ગયો છે। ગુજરાતમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે, પરંતુ ગેરકાયદેસર રીતે આ ઘાતક દોરીનું વેચાણ થઈ રહ્યું છે અને લોકો તેનાથી પતંગ પણ ચગાવે છે। ચાઇનીઝ દોરીને કારણે રાજ્યમાં મોતની ઘટનાઓ બની રહી છે, પરંતુ તેનું વેચાણ હજુ યથાવત જોવા મળી રહ્યું છે। અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના લીલછા ગામનો પાર્થ જેઠાભાઈ ચેનવા નામનો યુવક બાઇક લઈને કામકાજ અર્થે પસાર થઈ રહ્યો હતો, ત્યારે ચાઇનીઝ દોરી જીવલેણ દોરીને કારણે એક યુવકનું ગળું કપાઈ જતા લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા। ઇજાગ્રસ્ત યુવકની તાબડતોડ સારવાર અર્થે ખાસ તબીબે ગળાના ભાગે 5 ટાંકા લઈ અને બચાવી લીધું છે। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, ભિલોડા।